આપણે જે ઢગલા માથે ચડીને ખાય છે વીઆઈપી સાહેબ આપણો એમ છે. જોકે આ કાલકા પરમ દિવસે વાંઢિયાનો ભરી જાય એક કે 2 દિવસ માને બાંધી દેવાનું છે આપણે. બીજો જાહે મૂંઝ્યો ભાગી ગયો ઘરે. અને આપણે રાધા છે ને એની પણ સેલ કરી દેવાનો વિચાર કર્યો હવે, કેમ કે ગાયું થઈ ગઈ વધારે, ભાઈ દોવામાં તાણ પડે બહુ. જાય કે એ વેચાઈ જાય પછી આપણે આને તૈયાર થઈ જાય ઉનાળામાં, તો આને પણ સેલ કરવાનો વિચાર કરીશું. કેમ કે ગાય વધારે કરવી નથી, ચાગલું કરવાય નહીં. ગાયોને હંમેશા રાખવાની, આમ ચાગલી રાખવાની, પણ એવી ચાગલી નહીં કરવાની કે ઢગલા સિવાય ક્યાં મોઢા ના નાખે. આપણે કરી લીધી ભૂલ. હવે આપણે ખાલી 4 જ રાખવાના છે, 4 થી 5 છે. જમના, મંગુ, કૃષ્ણા, રતન ને ગંગા, બસ એ જ 4-5 જ ગાયું રાખવી, વધારની. કેમ કે આજે મંગુ જો કે હજી 2 મહિના પછી મંગુ વ્યા છે, કેમ કે એને 8મો મહિનો બેસી ગયો અને 7મો હાલે છે, એટલે 3 મહિના આને 2 મહિના ઓલીને. ખાલી 15 થી 20 દિવસનો ખાલી ફેર છે બેને, થઈ એક જ મહિનામાં 20 દિવસનો આડો ગાળો છે. અને 7મો બેઠો ને ઓલીને 7મો પૂરો થઈને 8મો બેઠો. ગાયો આપણે થઈ ગઈ વધારે. હવે ભાઈ રોગી પોચણ કરવી એના કરતાં દૂધ પીવા દઈ દેવાની ગમે ને. આ આપણે ઓળખી લઈ આવ્યા, ફ્રીમાં જ લઈ આવ્યા હતા. એ આપણા ભાઈબંધ પાસેથી લીધી હતી. એનું કારણ એક જ હતું કે પાડો લીધો ને તો પાડાની હેવાની બહુ હતી. કેમ કે બાજુમાં બંધાતા ને બે, એક જ કિલ્લાની બાજુમાં બે રહેતા. પાડો આના વગર ના હાલે ને પાડા વગર આને ના હાલે. નાનકડેથી હેવાના થયા હતા બે ભેગા, જોડી. એને હિસાબે પાડો લઈ આવ્યો. પાડો અહીંયા આવીને બગડ્યો એટલે બીજી રીતનો. જોકે આ એવી જ છે. તો હમણાં અહીંયા શું છે કે ડૂચો હારી પર જડી જાય, બેહુમાં ચરીને આવે ને એટલે સીધી બાંધવી જ પડે. કે અહીંયા જો કામમાં આપણે છાણ ઉપાડવાનું કરતા હોય ને તો હજી એક જણો આડો ઊભો અહીંયા છાણ નાખતો હતો, ભાગવાનું કરે ને એટલે બાંધી દેવાની. બપોરે બાંધવી જ પડે, કાં પછી આપણે ભૂકાને ઢગલામાં ચડે. નકર આ જાતે જાય 2-2.5 કિલોમીટર કાપીને જાય ગામડામાં, ગમે વાડીમાં ગમે લીલાડો જોડે બધાને વાડી ફરી આવે. પછી આપણે ભાઈબંધ અહીંયા ઘરે મૂકવા આવે કે ભાઈ તમારી ગાય આવી ગઈ. આપણે ગોતવા જાય એટલે જડે નહીં, ગમે એટલું ગોતી લ્યો ને તમે. બસ એ આને કોઈ ખાવા દઈએ નહીં. દેખાય આ હાટકન બારે, પણ બધા જ પહેલાં ધરો કરી લીધો છે. એક જો આ ઊભી, આ 4 દાંત કરી ગઈ. હવે કંઈ ખબર પડતી નથી. જો હા પછી એકબીજાને મારવાનો જ ધંધો બધીને. જો આ ઢગલા ઉપર ચડીને ખાય. હાક વાટાણે શું છે કે બધીને ધીરે ધીરે હાંકશું ને એટલે છાણ દઈએ નહીં વધારે. અહીંયા છૂટે એટલે ઘડીક વાર પછી માથેથી આમ ઘૂમરો મરાવીને વાડાનું ઉપર, ત્યારે જઈને કાંઈક છાણ ઓલી બાજુ કરે ને માથે આવીને જ છાણ કરે. છૂટે એટલે પછી માથે આમ ફેરવવા પડે. આપણે ઝાડવા બહુ છાયાવાળો એક જ લીમડો એક જ છે, અને આ વરલો છે પણ એ 8 થી 10 વર્ષ થઈ ગયા એમને ઊભો છે. જોઈ લો, એનાથી હાઈટ જ મેં પકડતું. નીચે છે ને ચીપરું આવી જાય, કેમ કે આપણે નદીનો કાંઠો રહ્યો એટલે ચીપરું આવી જાય. આ ઝાડવામાં જો ક્યાં વધુ કરતું નથી, બહુ એવું લાગતું નથી વધતા. આ ઝાડવા પછી થઈ જાય ને તો પછી આ 2-4 બાવડા વચમાં છે ને એ કાઢી નાખવા છે. લવણ ચોખ્ખો પટ થઈ જાય ને એટલે માલ ચરી હગ્યા અહીંયા, અને બપોરે બાંધાઈ જાય અહીંયા. એટલે ઘાટા ઝાડવા વધારે રાખ્યા છે. વધારે હોય ને તો શું છે બધા ભેગા બેસી હગી માલ, 2 બાજુ છાંયો થઈ જાય. એક તો આ રામભરોસે ઉગી ગયો છે ઉમરો, અહીંયા રામભરોસે ને ઓલી બાજુ રામભરોસે ઉગેલા છે બે. વરલા તો 2 વરલા વાવ્યા, ગુંદો વાવ્યો, પ્રાગવળને 3-4 ડાર વાવી. ત્યાં હાલમાં તો ખાલી 2 જીવતા દેખાય છે, બાકી લગભગ મરી ગયા. એકાદ 2 ગુંદી છે. પછી રતનને છે ને સામે ઢગલા ખાવા જવું છે ઘરે. જો હમણાં ભાગશે રતો. હા જો હવે જવાબ ન દઈએ.